તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે ઘણી બધી આતુરતાના અંતને આજે તમે ગુજસેટની પરીક્ષા આપી. ઘણી બધી તારીખો આગળ પાછળ થવાના પ્રશ્નો થયા. પરીક્ષા છે તમારે મુખ્ય લેવાની હતી, એનું ટાઈમ ટેબલ આવ્યું, પછીના દિવસે જાહેર થયું કે આપણે પરીક્ષા નથી લેવાની, માસ પ્રમોશન છે. એટલે આ વખતે મેઇન તમારા રિઝલ્ટનો આધાર છે એ ગુજસેટ ઉપર હતો, કારણ કે આ વખતે ગુજસેટ છે 50% માર્ક ઉપર આધારિત હતી. અને એ 50% માર્ક ઉપર આધારિત હોવાને કારણે ગુજસેટનું વેઇટેજ વધી જતું હતું. એટલે ગુજસેટમાં તૈયારી કરવી બહુ જરૂરી હતી. પેપર જે આવ્યો ગુજસેટનો, એમાં હું તમને કેમેસ્ટ્રી વિશેની વાત કરું છું. અને હું છું જતીન સર, કેમેસ્ટ્રી કોચિંગ એકેડમી છે એ ચલાવું છું, અને એના દ્વારા હું તમને આ પેપરનું આખું સોલ્યુશન બતાવવા જઈ રહ્યો છું. પેપર હતું કેમેસ્ટ્રીનું પેપર છે એ સાવ ઇઝી જેવું કહી શકાય એવું જ હતું. તમે 70%નું જ તો પ્રશ્નપત્રમાંથી પૂછવાનું છે, 70%ના કોર્સમાંથી પૂછવાનું. એ 70%ના કોર્સમાંથી પૂછવાનું હતું ને એમાં પણ આપણે વાત કરીએ તો બધું એનસીઆરટી બેઝડ હતું. તમે બધા પ્રશ્નો એનસીઆરટીની લાઇનમાંથી મળી શકે એના જેવા જ હતા. એટલે કોઈ વ્યક્તિએ સરસ એનસીઆરટી તૈયાર કરી હોય, વાંચી હોય, તો પણ એને પૂરા માર્ક સુધી આવી શકે. તો આપણે એ પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છે. અને એ પેપર જે છે મારી પાસે પેપર નંબર 5 પ્રશ્ન પુસ્તિકા પેપર નંબર 5 એ કેમેસ્ટ્રી છે, એનું આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલો પ્રશ્ન છે એમાં એ આપણા માટે છે સમઘટકો માટેનો છે. તો પહેલો પ્રશ્ન છે એ આ રીતે છે: CO NH3 5 SO4 Br. CO NH3 5 અહીંયા Br છે અને 12 SO4 છે. તો બહુ સિમ્પલ પ્રશ્ન છે, સાદો પ્રશ્ન છે કે અહીંયા તમારા માટે SO4 ને Br છે એ બંને એકબીજાનું સ્થાન બદલાવે એટલે બંને આયનો છે એ ચેન્જ થઈ જાય. એટલે આપણી પાસે આ જે જવાબ આવે એ સમઘટકોનો જવાબ, એટલે કઈ સમઘટકતા આવશે? આયનીકરણ સમઘટકતા આવશે. અને આયનીકરણ સમઘટકતા આવશે એટલે આપણો જવાબ જે છે એ આ પેપર પ્રમાણે બી આપણા માટે થશે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તો એ જે પ્રશ્ન નંબર 2 છે એ આપણે સોલ્વ કરીએ. જો પ્રશ્ન નંબર 2 જે છે એટલે 42 નંબરનો પ્રશ્ન જે છે, આગળ 41મો હતો. CH3CH ડબલ બોન્ડ CH અને C આની હારે Cl, અહીંયા CH3 ટ્વાઇસ. આમાં ક્લોરીનની સ્થિતિના આધારે કયો હેલાઇડ થાય? તો આપણી માટે જોઈએ સહેલાઈથી લખીએ CH ડબલ બોન્ડ CH, અહીંયા C લખું, નીચે Cl લખું. આ બધું Cl ની હારે જ જોડાયેલું છે. એક CH3 અહીંયા, એક CH3 અહીંયા. તમે જોઈ શકો છો કે આ ક્લોરીન જે છે એની સાથે જોડાયેલો કાર્બન અને એની પછીનો કાર્બન એ આપણી પાસે દ્વિબંધમાં છે. એટલે ક્લોરીનની સાથે જોડાયેલો કાર્બન, એની પછીનો કાર્બન દ્વિબંધમાં હોય તો આપણા માટે જવાબ આવશે એલાઇલિક હેલાઇડ. અને આ પ્રમાણે પેપર પ્રમાણે આપણો જે આન્સર આવશે એ આવશે. ત્રીજા નંબરના પ્રશ્ન તરફ જઈએ આપણે. તો 43મો પ્રશ્ન છે એ આપણે જોઈએ. તો 43મો પ્રશ્ન છે એ શું છે આપણી માટે? જો નીચેની પ્રક્રિયામાં એ શું છે? તો આપણા પાસે પ્રશ્ન જે છે એ આ રીતે છે: CH2 ડબલ બોન્ડ CH, CH2 CH ડબલ બોન્ડ CH2. આની પ્રક્રિયા તમે HCl હારે કરો તો તમારો એ જવાબ શું હશે? આ પ્રશ્નથી તમારા પુસ્તકની અંદર કોયડામાં આપેલો છે. અને આનો શું જવાબ હોઈ શકે? જો HCl છે, અહીંયા ક્યાંય લખ્યું નથી કે પેરોક્સાઇડની હાજરીમાં, એટલે આપણી માટે માર્કોવની કર્વનો નિયમ આવશે. માર્કોવની કર્વનો નિયમ આવે એટલે CH2, આ H અહીંયા લાગશે, આ ક્લોરીન અહીંયા લાગશે, એટલે આપણા માટે ક્લોરીન અહીંયા આવશે અને અહીંયા CH3 આવશે. આપણો જવાબ થશે પેપરના સેટ પ્રમાણે ડી. હવે 44મો પ્રશ્ન છે એ આપણે જોઈએ છીએ. શું છે 44મો પ્રશ્ન? 44મો પ્રશ્ન છે એમાં લખ્યું છે કે SN1 ક્રિયા કોણ આપશે? કયો હેલાઇડ ઝડપથી આપે? તો આમાં લખેલું છે પહેલું ક્લોરોમિથેન, બી લખેલું છે 2 બ્રોમો, 3 મિથાઇલ બ્યુટેન, 2 ક્લોરો, 3 મિથાઇલ
બ્યુટેન અને ડીમાં લખ્યું છે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. હવે આપણે થિયરી પ્રમાણે જોઈએ તો SN1 છે એ તૃતીયકમાં ઝડપી થાય, પ્રાથમિકમાં ધીમી ને દ્વિતીયકમાં ધીમી ને પ્રાથમિકમાં સાવ ધીમી થાય. ક્લોરોમિથેન છે એ આપણા માટે CH3Cl થાય, પ્રાથમિક થાય. 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન, તો આપણે જોઈએ 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન આવું થાય. બ્રોમિન સાથે જોડેલો કાર્બન બીજા બે હારે જોડાયેલો છે એટલે આપણી માટે દ્વિતીયક થશે, આ આપણી માટે પ્રાથમિક થશે. 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન મારે બે વાર લખાયું છે. 2 બ્રોમો 3 મિથાઇલ, આ 2 ક્લોરો છે એનો ભાઈ જ થાય 2 ક્લોરો ને 3 મિથાઇલ, એટલે એમાં કંઈ ચેન્જ નથી. ક્લોરીન સાથે જોડેલો કાર્બન બીજા બે હારે જોડેલો, આ પણ આપણી માટે દ્વિતીયક થશે. ત્રીજું જે છે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, એટલે બ્રોમિન સાથે જોડેલો કાર્બન બીજા 3 હારે જોડાયેલો છે એટલે આપણી માટે તૃતીયક થશે. અને આ તૃતીયક થવાને કારણે આપણો જવાબ જે છે એ ડી આવશે, એટલે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન થશે. આગળ 45મો પ્રશ્ન છે, આપણે જોઈએ જે એક આપણી માટે IUPAC નામ છે. શું છે પ્રશ્ન આપણા માટે? પ્રશ્ન આવી રીતે છે, આનું IUPAC નામ શું થશે? તો આપણે જોઈએ અહીંયા આ પહેલો કાર્બન છે, આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે, પાંચમો છે, છઠ્ઠો છે. 1-ethoxy 2,2-dimethyl cyclohexane, 1-ethoxy 2,2-dimethyl cyclohexane એવી રીતે નામ થશે. બરાબર, એટલે આપણું નામ થશે અહીંયા 1-ethoxy 2,2-dimethyl cyclohexane. આમાં જે નામ છે એ પ્રમાણે જવાબ આવશે આપણી માટે સી. હવે એની પછી જે છે એ આપણે જોઈએ. પ્રશ્ન નંબર જે છે એ આપણે 46મો આવ્યા. મિથેનાલ, આ આપણી માટે મિથેનાલ છે. આની કોની સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરું તો મને 2 મિથાઇલ પ્રોપેન 1-ol મળશે. તો આમાં બધા ઓપ્શન આપેલા છે. 3 કાર્બન વાળો MgX, આ MgX, CH3CH ડબલ બોન્ડ CH MgX, CH3CH CH3 CH2 MgX. બરાબર, શું આવશે આપણી માટે? તમારી પાસે ઓવરઓલ અહીંયા 1 કાર્બન છે, જવાબમાં 4 કાર્બન છે. સીધું લાઈનમાં કરવા જશો તો તમારે શાખા નહીં આવે, એટલે આ તો જવાબ જ નહીં આવે. અહીંયા ડબલ બોન્ડ છે એટલે આ પણ નહીં આવે. અહીંયા ટોટલ 1 2 3 4 કાર્બન છે અને આ ઉમેરશો એટલે 5મો કાર્બન થઈ જશે. એટલે આપણો જવાબ છે એ પ્રોપર આ આવશે. તમને શીખવાડું કઈ રીતે થાય. આપણી પાસે ધારો કે આ આલ્ડીહાઇડ છે, મિથેનાલ છે, એની પ્રક્રિયા આપણે CH3CH CH3 MgX સાથે કરવું એટલે અહીંયા ઉપર બંને જગ્યાએ H રહી જશે, આ O આવશે, અહીંયા CH3 આવશે, અહીંયા CH, અહીંયા CH3 આવશે, O ની હારે MgX આવશે, આ માઇનસ થશે, આ પ્લસ થશે, અહીંયા H આવશે અને અહીંયા OH આવશે. એટલે આપણો જવાબ આ ત્યારે આવે કે જો એ પ્રક્રિયા છે આપણે આની સાથે કરીએ એટલે આ જવાબ જે છે એ આપણો આવશે અને એ જવાબ જે છે આપણી માટે બી છે. હવે એના પછી આપણે 47મો પ્રશ્ન છે એ જોઈએ. સુડતાલીસમો પ્રશ્ન જે છે
એમાં પીકે ની વેલ્યુ કોની સૌથી વધારે હશે? તો પીકે એની વેલ્યુ કોની સૌથી વધારે હશે? તો આમાં ઉદાહરણ આપ્યું છે આપણને ઓર્થોનાઇટ્રોફિનોલ, બરાબર, ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ. પ્રશ્ન નંબર 47, પીકે ની વેલ્યુ કોની ઊંચી હશે અથવા તો વધારે હશે? મેટાનાઇટ્રોફિનોલ, બરાબર, અને પછી છે ફિનોલ. આ બધું કોષ્ટકમાં આપેલું છે વેલ્યુમાં. નાઇટ્રો સમૂહ હોય એટલે આપણી માટે એસિડિક કહેવાય. ફિનોલ છે એની પીકે ની વેલ્યુ 10 છે અને એ સૌથી વધારે આવશે. આપણો જવાબ સાચો ડી આવશે. એના પછી જોશું આપણે 48મો પ્રશ્ન. એલાઇલ આલ્કોહોલ માંથી પ્રોપિનાલ, એલાઇલ આલ્કોહોલ OH ની સાથે જોડેલો કાર્બન એની પછીનો કાર્બન ડબલ બોન્ડમાં હોય અને એલાઇલ આલ્કોહોલ કહેવાય. એમાંથી તમારે પ્રોપિનાલ બનાવવું છે. પ્રોપિનાલ આમ બનાવવું છે. તો કોના દ્વારા પરિવર્તન થાય? પીસીસી થી થાય, O3H2O Zn રજથી થાય, ડાયબલ એસ થી થાય કે બધાથી થાય? હવે ખરેખર બધાથી થાય. પીસીસી થી આપણી પાસે આજે CH2OH હશે એનું રૂપાંતર CHO માં થઈ જાય, બરાબર. ઓઝોન છે એનાથી પ્રક્રિયા કરશો એટલે પણ આપણને Zn રસથી પણ મળશે ને ડાયબલ એચ ડાયઆઇસોબ્યુટાઇલ, બરાબર, હાઇડ્રાઇડ એનાથી પણ થાય. એટલે આપણો જવાબ આવશે બધા જ. ડી ઓપ્શન, બધા જ. આપણે આગળ જઈએ 49મા પ્રશ્ન તરફ. તમે જોઈ શકો છો લગભગ બધું સહેલું આવે છે. 49મો પ્રશ્ન છે. શું છે આપણી માટે? કયું સંયોજન કેનિઝારો આપશે? કોણ કેનિઝારો પ્રક્રિયા આપશે? આપણને ખબર છે કેનિઝારો પ્રક્રિયા છે એ કોણ આપે? કેનિઝારો પ્રક્રિયા છે એમાં આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ નહીં. આલ્ફા હાઇડ્રોજન નો એ આપે. CH2Cl CHO, CCl3CHO, CHCl2CHO, બરાબર. આ ક્રિયાશીલ સમૂહ છે એની બાજુનો કાર્બન આલ્ફા ને એમાં હાઇડ્રોજન છે એટલે આનું આપે. આ ક્રિયાશીલ સમૂહ એની બાજુનો કાર્બન એમ આ આલ્ફા હાઇડ્રોજન છે એટલે આ પણ નહીં આપે. આ ક્રિયાશીલ સમૂહ એની બાજુનો કાર્બન છે અહીંયા આલ્ફા હાઇડ્રોજન નથી એટલે આ આપશે. આ ક્રિયાશીલ સમૂહ એની બાજુનો કાર્બન એમાં હાઇડ્રોજન છે એટલે આ પણ નહીં આપે. જવાબ આવશે આપણી માટે CCl3CHO એટલે જવાબ આવશે સી ઓપ્શન, બરાબર. આગળ જઈએ આપણે 50 નંબરનો પ્રશ્ન છે એ આપણે જોઈએ. તો 50 નંબરનો પ્રશ્ન જે છે એ એવી રીતે છે, કયા સંયોજનની એસિડિકતા સૌથી વધારે? એટલે સૌથી વધુ એસિડિકતા કોની છે એ આપણો પ્રશ્ન છે. તો આમાં એવું આપ્યું છે 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ. એટલે આપણને પ્રશ્ન આવો આપ્યો છે 4-મિથોક્સી બેન્ઝોઇક એસિડ. આ એ ઓપ્શન છે. બી ઓપ્શન છે આપણને આપેલો છે 2-મિથોક્સી બેન્ઝોઇક એસિડ. પછી આપણને ઓપ્શન આપેલો છે બેન્ઝોઇક એસિડ અને પછી આપણને ઓપ્શન આપેલો છે 4-નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. આ બી છે, આ સી છે, આ ડી છે. તમે ઓર્થોપેરા ડિરેક્ટિંગ ગ્રુપ જોડી રહ્યા છો એટલે તમે એની બેઝિકતા વધારો છો, એસિડિકતા વધારતા નથી, એટલે બંને ઓપ્શન નહીં આવે. આ તમારા માટે બેન્ઝોઇક એસિડ છે એટલે એસિડિક કહેવાય, પણ આમાં નાઇટ્રો એટલે મેટા નિર્દેશક ગ્રુપ જોડેલું છે. મેટા નિર્દેશક ગ્રુપ જોડેલું હોવાને કારણે આ બધા કરતા આની એસિડિકતા વધારે હોય. જવાબ આવશે ડી. એટલે આપણો જવાબ છે એ આપણી માટે ડી છે. 50 પ્રશ્નો પૂરા થયા. હવે આપણે 51મો પ્રશ્ન છે એ જોશું. તો આપણે 51મા પ્રશ્ન છે એને જોઈએ. 51મો પ્રશ્ન, કયા સંયોજનનું રિડક્શન કરવાથી આપણને દ્વિતીયક એમાઇન મળશે? તો આમાં લખ્યું છે નાઇટ્રાઇલ એટલે સાયનાઇડ, નાઇટ્રો એટલે NO2, બરાબર, આઇસોનાઇટ્રાઇલ આપણી માટે N+C- અને એમાઇડ CONH2. આમાં તમે રિડક્શન કરશો એટલે આઇસોસાયનાઇડનું રિડક્શન કરશો એટલે આપણને શું મળશે? દ્વિતીયક એમાઇન મળે. કારણ કે આનું રિડક્શન કરશું એટલે અહીંયા NHCH3 મળે. બંને બાજુ જોડાયેલા હોય સમૂહ એટલે સાયનાઇડથી પ્રાથમિક એમાઇન મળે.
આમાંથી તમે પાણીનું અણુ કાઢી નાખો તો સાયનાઇડ મળે ને એમાંથી દ્વિતીય કેમાઇન મળી શકે. એટલે મેઇન જવાબ આવશે દ્વિતીય કેમાઇન. બરાબર, અહીંયા સાયનાઇડમાંથી મળે તો પ્રાથમિક જ મળે એટલે આપણો જવાબ આવશે એમાં સી અને આઇસોસાયનાઇડ. હવે 52મો પ્રશ્ન છે આપણે જોઈએ છીએ. પ્રશ્ન નંબર 52, હિન્સબર્ગ પ્રક્રિયક. હિન્સબર્ગ પ્રક્રિયક એટલે શું થાય? હિન્સબર્ગ પ્રક્રિયક એટલે SO2Cl થશે, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હિન્સબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતા નથી? હિન્સબર્ગ પ્રક્રિયક કયા એમાઇન સાથે પ્રક્રિયા કરતા નથી? તો તૃતીય કેમાઇન સાથે પ્રક્રિયા ન કરે, કારણ કે તૃતીય કેમાઇન છે એની પાસે હાઇડ્રોજન ન હોય. શું ન હોય? તૃતીય કેમાઇન પાસે હાઇડ્રોજન ન હોય એટલે વિસ્થાપન ન કરી શકે. એટલે આપણે જવાબ આવશે તૃતીય કેમાઇન સાથે પ્રક્રિયા નથી કરતા, એટલે આપણો અહીંયા જવાબ છે ઓપ્શન બી જવાબ આવશે, તૃતીય કેમાઇન, માત્ર તૃતીય કેમાઇન. આગળ પ્રશ્ન નંબર છે 53, એનિલિનનું નાઇટ્રેશન કરવાથી કઈ નિપજ મળે? આપણી પાસે એનિલિન છે, આનું નાઇટ્રેશન કરીએ તો આપણને ખબર છે 3 નિપજો મળે છે બેઠી. બરાબર, 47%, 2% અને 51%. એટલે આપણને બધા મળે. ઓર્થોનાઇટ્રોએનિલિન મળે, મેટાનાઇટ્રોએનિલિન મળે અને પેરાનાઇટ્રોએનિલિન પણ મળે. આમાં ઓપ્શન આપેલો છે કે ઓર્થોનાઇટ્રોએનિલિન, મેટાનાઇટ્રોએનિલિન, પેરાનાઇટ્રોએનિલિન અને ડી ઓપ્શન આપ્યો છે ઉપરના બધા જ. તો આપણા માટે જવાબ આવશે ઉપરના બધા જ, કારણ કે આપણને ખબર છે 2%, 47% અને 51%. આવી રીતે આપણને નિપજ મળે છે. પ્રશ્ન નંબર આપણે આવ્યા 54મો. તો આપણે 54મો પ્રશ્ન છે એ જોઈએ છીએ. ગ્લુકોઝના બંધારણમાં 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા હોય. એટલે આપણી પાસે ગ્લુકોઝ છે, એના બંધારણમાં 6 કાર્બન પરમાણુઓ સરળ શૃંખલામાં જોડાયેલા હોય તો એવી કસોટી ક્યાંથી સાબિત થાય? તો આપણને ખબર છે કે સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એમાંથી નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થાય છે. અને નોર્મલ હેક્ઝેન પ્રાપ્ત થાય એવું સૂચવે કે આમાં 6 કાર્બન કઈ સ્થિતિમાં છે? રેખીય સ્થિતિમાં. આપણો જવાબ એ આવશે HI સાથે ગરમ કરતા. એટલે આ આપણો જવાબ આવશે HI સાથે ગરમ કરતા. પ્રશ્ન નંબર 55માં આપણે આવશું. 55મો પ્રશ્ન, એમાં લખ્યું છે કયો આલ્ફા એમિનો એસિડ, કયો આલ્ફા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? કયો આલ્ફા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? તો આમાં તમને હું સમજાવું કે સૌથી પહેલો જ એમિનો એસિડ છે એ પ્રકાશ ક્રિયાશીલ ન હોય. NH2 CHR COOH આપણું એમિનો એસિડનું સામાન્ય સૂત્ર. આમાં R તમે કાઢી નાખો અને ત્યાં તમે H જોડો એટલે આપણી માટે આવું થશે NH2C. તમે જોઈ શકો છો આ કાર્બનની પહેલી સંયોજકતા, બીજી સંયોજકતા પણ ત્રીજી ને ચોથી બંને સેમ આવે. આ એક જ એવો એમિનો એસિડ છે કે જેમાં જે પ્રકાશ ક્રિયાશીલ ન હોય, ગ્લાયસિન. ગ્લાયસિન સિવાયના બધા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ હોય. એટલે આમાં ચારે સંયોજકતા અલગ અલગ ક્રિયાશીલ સમૂહથી સંતોષાતી નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલ નથી. અને આપણા માટે જવાબ આવશે બી અને એનું નામ છે આપણી માટે ગ્લાયસિન. હવે 56મો પ્રશ્ન છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. 56મો પ્રશ્ન છે એ આપણે જોઈએ. 56, ડીએનએમાં કયો બેઝ નથી? ડીએનએમાં કયો બેઝ નથી? તો આપણને પહેલા ખબર હોવી જોઈએ કે ડીએનએ હોય તો એમાં AGCT હોય અને U ન હોય, જ્યારે આરએનએમાં AGCU હોય અને T ન હોય. એટલે આમાં U ન હોય એટલે આપણો જવાબ આવે યુરેસિલ ન હોય. આ જે છે એ આરએનએ માટે છે, આ જે છે એ આપણા માટે ડીએનએ માટે છે. તો આમાં યુરેસિલ ન હોય જવાબ આવશે. આપણો જવાબ છે સી. પ્રશ્ન નંબર 57માં આવ્યા. આપણે 57મો પ્રશ્ન છે એ જોઈએ, ચેક કરીએ. 57મો પ્રશ્ન, કયો જાળીદાર ઘન પદાર્થ છે? 57મો પ્રશ્ન, કયો જાળીદાર ઘન પદાર્થ છે? સિલિકોન કાર્બાઇડ, આયોડિન સોલિડ, CO2 સોલિડ, H2O સોલિડ. તમને સમજાવું
કે આપણા માટે હાઇડ્રોજન બંધ ધરાવતો ઘન પદાર્થ હોય તો આ આવે. આણ્વીય ઘન પદાર્થની અંદર I2 અને કાર્બન ડાયોક્સાઇડ આવે. જ્યારે આપણી માટે છેલ્લું સહસંયોજક અને જાળીદાર ઘન હોય તો આપણી માટે સિલિકોન કાર્બાઇડ, SiO2, AlN અને ગ્રેફાઇટ કાર્બન સ્વરૂપે આવશે અને આ SiC આવશે. એટલે આપણો જવાબ આવશે એ સિલિકોન કાર્બાઇડ. આગળ જોઈએ. થોડુંક 58માં પ્રશ્નમાં છોકરાઓ છે એ ઉતાવળમાં ભૂલ કરી જાય એવો પ્રશ્ન પૂછાણો તો એમાં 58માં પ્રશ્નની અંદર એમ આપેલું છે FCC, BCC અને સાદા ઘન એકમમાં આરના સંદર્ભમાં પરમાણુ ધારની લંબાઈ આરના સંદર્ભમાં ધારની લંબાઈ છે એ આરના સંદર્ભમાં આપણે દર્શાવવાની. જો સાદો ઘન આવે ને એટલે એ બરાબર 2r આવે. FCC હોય ને તો 2√2r આવે અને BCC હોય ને તો 4r/√3 આવે. એટલે 2√2r, 4r/√3 અને 2r. તો આપણો જવાબ અહીંયા આવે છે એ ડી છે. હવે પ્રશ્ન નંબર 59મો જોઈએ. તો 59મો પ્રશ્ન છે એ આપણા માટે શું હતો એ ચેક કરીએ. X તત્વના પરમાણુઓ HCP લેટિસ ધરાવે છે. Y તત્વના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રના 75% ધરાવે છે. તો X અને Y સંયોજનનું સૂત્ર શું થાય? 75%નો અર્થ થાય 3/4. HCP માં ધરાવતા હોય તો આપણી પાસે અષ્ટફલકીય છિદ્ર ધારો કે 1 હોય તો અહીંયા સમચતુષ્ફલકીય છિદ્ર જે છે એ આપણા માટે અષ્ટફલક કરતાં 2 ગણા હોય. એટલે આપણા માટે અહીંયા 2 દુ 4 લઈએ તો 3/2 આવે. છેદ ન હોવો જોઈએ. આપણે આના 2 વડે ગુણીએ, અહીંયા 2 વડે ગુણીએ એટલે આપણો જવાબ જે છે એ X2 Y3 આવશે. એ પ્રમાણે આપણો જવાબ અહીંયા C આવે છે. હવે આપણે જોશું 60 નંબરનો પ્રશ્ન. તો એ 60 નંબરનો પ્રશ્ન છે એ જોઈએ. પ્રશ્ન નંબર 60. નીચેના દ્રાવણોમાં કોનું ઉત્કલન બિંદુ નીચું છે? ઉત્કલન બિંદુ નીચું કોનું હશે? 0.1 મોલર યુરિયા એ આપણી માટે A છે. 0.1 મોલર K2SO4 પોટેશિયમ સલ્ફેટ, 0.1 મોલર NaCl, 0.1 મોલર FeCl3. ઉત્કલન બિંદુ નીચું છે એ જોવાનું છે. આપણા માટે યુરિયાના સંખ્યાકણ 1 થાય. પોટેશિયમ સલ્ફેટમાં 2K+ અને SO4- પરથી સંખ્યાકણ 3 થાય. Na+Cl- પરથી સંખ્યાકણ 2 થાય. Fe+3+3Cl- પરથી સંખ્યાકણ 4 થાય. તો તમે આને ગુણશો એટલે આ 0.1 રહેશે. આને ગુણશો એટલે તમારા માટે 0.3 થશે, આ 0.2 થશે ને આ 0.4 થશે. સૌથી ઓછું મૂલ્ય હોય એટલે એનું ઉત્કલન બિંદુ નીચું એટલે જવાબ આપણા માટે યુરિયા આવશે 60માં પ્રશ્નનો. હવે પ્રશ્ન નંબર 61 છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 61. પ્રશ્ન નંબર 61માં એવું આપેલું છે કે 50 ગ્રામ બેન્ઝીન, 50 ગ્રામ બેન્ઝીન, 3 ગ્રામ ઇથેનોઇક એસિડ ની મોલાલિટી જણાવો. મોલાલિટી બરાબર આપણી પાસે સૂત્ર છે 1000 ગુણ્યા દ્રાવ્ય છેદમાં અણુભાર ગુણ્યા આપણી માટે આવશે દ્રાવક. 1000 ગુણ્યા દ્રાવ્ય છે એ 3 ગ્રામ આવશે. બેન્ઝીન છે એ 50 ગ્રામ આવશે. એસિટિક એસિડ ઇથેનોઇક એસિડનો અણુભાર 60 થશે. આ મીંડું ઉડશે, આ મીંડારે ઉડશે. 10 તેરી 30 થશે. છેદમાં પણ 30 આવશે. જવાબ આવશે 1 મોલલ. આપણા માટે જવાબ આવે છે એ બી છે. બી જવાબ આવે છે. બરાબર. પ્રશ્ન નંબર 62 આપણે જોઈએ. તો 62મો પ્રશ્ન છે એ શું છે? દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા પ્રતિ અભિસરણ પદ્ધતિ વપરાય. બરોબર. દરિયાઈ પાણીમાંથી ક્ષાર દૂર કરવા
કઈ પદ્ધતિ વપરાય? તો પ્રતિ અભિસરણ વપરાય, રિવર્સ ઓસ્મોસિસ વપરાય. જવાબ આવશે આપણી માટે સી. પ્રશ્ન નંબર 63 ઉપર આપણે હવે જશું. પ્રશ્ન નંબર 63. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન દરમિયાન સોડિયમ ક્લોરાઇડ એનું છોકરાઓ જલીય દ્રાવણ છે, એનું આપણે વિદ્યુત વિભાજન કરવું છે તો કઈ નિપજો મળે? તો એમાંથી આપણને NaOH મળે, H2 મળે અને Cl2 મળે. કેમ એમ? કારણ કે Na+ અને Cl- Na+ નું રિડક્શન મુશ્કેલ હોય. Na+ નું રિડક્શન મુશ્કેલ હોય એટલે દ્રાવણમાં રહે. ક્લોરીનની બદલે ક્લોરીન પોતે મળી જ જાય. પણ અહીંયા હાઇડ્રોજન H- અને OH- પરથી આ OH- આની હારે જોડાય, NaOH નું દ્રાવણ બનાવે અને H+ છે એ પ્લસ છે એ માઇનસ ઉપર, એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન સ્વરૂપે જમા થાય. એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન મળે, એનોડ ઉપર ક્લોરીન મળે અને જલીય દ્રાવણ NaOH નું જે આપણા માટે બેઝિક બને. જવાબ આવશે આપણા માટે સી ઓપ્શન. 64મો પ્રશ્ન છે આપણે જોવા જઈએ. પ્રશ્ન નંબર 64 આપેલું છે કે કોણ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે? એટલે આપણા માટે મૂલ્ય આપેલા છે Cr2 2 એમાંથી Cr+3 E0 Cl2 માંથી Cl- એનું મૂલ્ય છે આપણા માટે 1.36, આનું મૂલ્ય છે 1.33. E0 MnO4 માંથી Mn+2 જવાબ છે 1.51 વોલ્ટ. અને અહીંયા જવાબ છે આપણી માટે E0 Cr+3 માંથી Cr તો 0.74 વોલ્ટ અને એ માઇનસ છે. આપણને ખબર પડે કે જેનું મૂલ્ય ઋણ વધારે હોય એ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. એટલે આપણે માટે જવાબ આવશે જેનું મૂલ્ય ઋણ હોય એ પ્રબળ રિડક્શન કરતા હોય. એટલે આપણો જવાબ આવશે એ બી આવશે, Cr+3 જવાબ આવશે. પ્રશ્ન નંબર 65 છે, એમાં આપણે જઈએ તો પ્રશ્ન નંબર 65 છે એ શું છે? Mg plus Cl2 gives Mg+2 plus 2 Cl-. આને આપણે કઈ રીતે રજૂ કરી શકીએ? બરાબર, કોષ સ્વરૂપે કેમ રજૂ કરી શકાય? તો આપણી માટે આમ આવશે Mg+2 ક્ષાર સેતુ Pt Cl2 Cl-. બરાબર, તો આમ રજૂ કરી શકાય અને આપણા માટે જવાબ આવશે એ આવશે. બરાબર, એ તો આપણે અહીંયા એક્વિયસ અને દ્રાવણ લખી શકીએ મોલર. હવે એની પછી છે એક પ્રક્રિયા. 66મો પ્રશ્ન. એક પ્રક્રિયા માટે K ની કિંમત 4.5 ગુણ્યા 10⁻⁴ લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે, તો પ્રક્રિયા કયા ક્રમની હશે? તો પ્રક્રિયા કયા ક્રમની હશે આવો પ્રશ્ન છે. તો આપણે જોઈએ. સામાન્ય સૂત્ર છે છોકરાઓ આપણી માટે સાંદ્રતા 1 - n સેકન્ડ ઇન્વર્સ. સાંદ્રતા માટે જોઈએ આપણે મોલ પ્રતિ લીટર. 1 - હું 2 કરી રહ્યો છું જવાબ જોઈને. મોલ -1 આવશે, છેદમાં લીટર -1 આવશે, સેકન્ડ 1 આવશે. મોલની ઉપર -1 છે, લીટર છે તો આપણે અહીંયા જોઈ શકીએ મોલ ઉપર -1, લીટર ઉપર -1, સેકન્ડ ઉપર -1, લીટર ઉપર આવશે. એટલે મોલ -1, લીટર છે ઉપર આવશે, ધન થઈ જશે અને સેકન્ડ -1. આ જવાબ છે એ આની સાથે મેચ થઈ રહ્યો છે. લીટર એમ છે, મોલ ઉપર -1 છે, સેકન્ડ નામ છે. આ જવાબ ક્યારે આવ્યો? જ્યારે અમે n બરાબર 2 લીધું ત્યારે. એટલે આપણા માટે પ્રક્રિયાનો પ્રકાર દ્વિતીય ક્રમ થશે અને આપણો જવાબ અહીંયા આવશે 2 દ્વિતીય ક્રમ માટે. આપણે જોઈએ હવે 67મો MCQ જોઈએ. 67મો MCQ છે, એમાં આપેલું છે આપણને બરાબર કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log R0/R gives T. તો આપણી માટે આલેખ છે log R0/R નો, અને એ આલેખ જે આવે છે એમાં ઢાળનું મૂલ્ય શું આવે છે? K ના છેદમાં 2.303. બરાબર, તો K/2.303 જવાબ આવશે આપણા માટે A. બરાબર,
આલેખ પુસ્તકમાં સીધો આપેલો જ છે. 68 નંબરનો પ્રશ્ન છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ છે. પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતાથી 1/16 ભાગનું મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટે છે તો એના માટે કેટલી સેકન્ડ લાગે? તો આપણી પાસે સામાન્ય સૂત્ર છે કે બરાબર 2.303/t log r0/RT થશે. તમારે સમય જોવે છે, સમયને સૂત્રનો કરતા બનાવો. છેદમાં અહીંયા કે આવશે log r0. અહીંયા r0/16 આવશે કારણ કે 1/16 ભાગનું થાય, અહીંયા 16 ભાગનું થાય. r0 ઉડી જાય, log આપણી માટે આવશે 16. તો અહીંયા t લખશું 2.303 છેદમાં કે માટે અહીંયા શું આવશે 60. log 16 ની કિંમત આવશે 1.2041. અહીંયા તમે પોઈન્ટ ખસશો બરાબર, એટલે અહીંયા તમે 1 પોઈન્ટ લખશો 16 નું 0 માં 1.2041. આનો ભાગાકાર કરશો 0.038 આવશે. આનું ટોટલ સાદુરૂપ આપશો એટલે 0.046 આવશે. એટલે 4.6 ગુણ્યા 10⁻² સેકન્ડ લાગશે. જવાબ આવશે આપણી માટે પુસ્તક અહીંયા તમને આન્સર શીટમાં આપેલો એ પ્રમાણે સી જવાબ છે એ આપણા માટે આવશે. ફ્રુનલીચ અધિશોષણ સમતાપી 69મો જે પ્રશ્ન છે આપણા માટે, તો 69મો પ્રશ્ન છે એ શું છે આપણા માટે? 4 વક્ર આપેલા છે અને એમાં કીધેલું છે ફ્રુનલીચ અધિશોષણ સમતાપી વક્ર. હવે હું તમને સમજાવું. અધિશોષણ સમતાપી વક્ર આવે એ x/m વિરુદ્ધ kp p નો આલેખ આવશે. આવો આલેખ આવે ને તો એ આપણી માટે સમતાપી વક્ર છે. અને આવો આલેખ આવે ને, જો આ અધિશોષણ સમતાપી વક્ર છે અને ખાલી આવો આલેખ આવે બરાબર x/m વિરુદ્ધ p નો, તો આ આલેખ છે એ ખાલી સમતાપી વક્ર છે. એમાં ભૂલ ન પડે એવું ધ્યાન રાખવાનું હતું. એટલે અધિશોષણ સમતાપી વક્ર છે. તમને ખબર છે અલગ અલગ તાપમાન માટે આપેલું છે 144 બરાબર, અને બાકીના તાપમાનો છે 253 200 બરાબર 16 એ રીતે. તો આ જે જવાબ હતો એ આપણા માટે આવશે વક્ર ટાઈપનો એ જવાબ આવશે. તે આપણી માટે એની માટે જવાબ હતો 69માં એ. 70મો પ્રશ્ન છે જે આપણા માટે, એમાં લખેલું છે કે AS2O3 પ્લસ 3 મોલ H2S gives AS2S3 પ્લસ 3 મોલ H2O બરાબર. અહીંયાથી સોલ્વ બનશે. તો આ કયા પ્રકારની પ્રક્રિયા થાય? તો આ પ્રક્રિયા જે છે એ આપણા માટે દ્વિવિઘટનના પ્રકારની છે. લાયો ફોબિક સોલ્વ બનાવવાની રીત છે. જવાબ આવશે ડી અને જવાબ આવશે દ્વિવિઘટન. આગળ પ્રશ્ન નંબર 71મો પ્રશ્ન આપણે ચેક કરીએ, જોઈએ. AS2S3 આર્સેનિયસ સલ્ફાઇડ આ પોતે ઋણ ભારીય કલીલ છે. કયો કલીલ છે? આ પોતે ઋણ ભારીય કલીલ છે. એ ઋણ ભારીય કલીલ હોવાથી સ્કંદનમાં પૂર્ણન કરતા આયન તરીકે કયાની અવક્ષેપણ ક્ષમતા વધારે હોય? તો જે ધન આયન વધારે હોય એની અવક્ષેપણ ક્ષમતા વધારે હોય. તો Na+, Al+3, Mg+2 અને Ba+2 આવી રીતે આપણને આપેલું છે. તો જેનો આયન વધારે હોય એની જ ઉર્ણન ક્ષમતા, ઉર્ણન કરતા તરીકે અવક્ષેપણ પામવાની ક્ષમતા વધારે. જવાબ આપણી માટે આવશે બી અને Al+3. એના પછી આપણે જોઈએ છે 72મો પ્રશ્ન. 72મો પ્રશ્ન છે આપણા માટે, કઈ ધાતુઓનું શુદ્ધિકરણ બાષ્પ કલા શુદ્ધિકરણથી થાય? તો બાષ્પ કલા શુદ્ધિકરણ અથવા તો બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ છે એમાં ટોટલ આપણા માટે છોકરાઓ 2 રીત આવે. એક રીત આવે મોન્ડ કાર્બોનિલ મેથડ અને બીજી આવે વાન આર્કેલ મેથડ. અને મોન્ડ કાર્બોનિલ મેથડ છે એ નિકલ માટે છે અને વાન આર્કેલ છે એ ઝર્કોનિયમ માટે છે. એટલે આપણો જવાબ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ માટે નિકલ અને ઝર્કોનિયમ જવાબ આવશે. અને અહીંયા આપણી માટે આપણા પેપર પ્રમાણે જવાબ છે એ ડી છે બરાબર. 73મો પ્રશ્ન છે
એ સૌથી સહેલો પ્રશ્ન અને જાણીતો થિયોરિટિકલ પ્રશ્ન જ છે. તો એમાં લખ્યું છે કે કોપર મેટે કયા પદાર્થનું મિશ્રણ છે? કોપર મેટે કયા પદાર્થનું મિશ્રણ છે? તો કોપર મેટે Cu2S અને FeS નું મિશ્રણ છે, જે આપણા માટે જવાબ આપણા પેપર પરથી કયો આવશે? સી આવશે. પ્રશ્ન નંબર 74. તો 74મો જે પ્રશ્ન છે આપણા માટે, અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન, અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ કોના ઉષ્મીય વિઘટનથી બનાવાય? તો હવે છોકરાઓ, ચોપડીમાં બે વસ્તુ આપી હતી, ચોપડીમાં ખાલી પ્રક્રિયા આપી હતી BaN3 ટ્વાઇસ, આવી પ્રક્રિયા આપી હતી. પણ આરે ઉપર વર્ણનમાં પણ લખ્યું હતું કે બેરિયમ ઉપરાંત સોડિયમ એઝાઇડ સંયોજન હોય, આમાંથી પણ આપણને અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન મળે. એટલે આપણો જવાબ આવશે સોડિયમ એઝાઇડ. પણ આમાં બેરિયમ એઝાઇડ નથી આપ્યું, બેરિયમ નાઇટ્રાઇટ આપેલું છે, એટલે છોકરાઓની ભૂલ પડવાની શક્યતા રહે. એટલે આપણો જવાબ સાચો આવશે ઈ સોડિયમ એઝાઇડ આવશે. બેરિયમ એઝાઇડ નથી તો સોડિયમ એઝાઇડ આવશે. પ્રશ્ન નંબર 75મો આપણે જોઈએ. હવે આપણે પ્રશ્ન છે એ નજીકમાં આવી ગયા પૂરા કરવાને. 75મો પ્રશ્ન, કયું હેલોજન હેલસ એસિડ બનાવે? કયું સંયોજન હેલસ એસિડ બનાવે? હેલસ એસિડ એકમાત્ર ક્લોરીન બનાવે અને એનો જાણીતો હેલસ એસિડ HClO2 છે. એટલે ક્લોરીન એકમાત્ર હેલસ એસિડ આપે, જે આપણા પેપર મુજબ જવાબ સી આવશે હેલસ એસિડ માટે. પ્રશ્ન નંબર 76મો જોઈએ. સ્ટીલના ઉત્પાદનમાં, બરાબર, સ્ટીલના ઉત્પાદનમાં શેનો ઉપયોગ થાય? આમાં આપ્યું છે ડાયહાઇડ્રોજન, ડાયનાઇટ્રોજન, ડાયઓક્સિજન અને ડાયક્લોરીન. હવે આમાંથી બે જવાબ તો આવે જ નહીં. ડાયહાઇડ્રોજન નહીં આવે, ડાયક્લોરીન નહીં આવે. બેમાં પ્રશ્ન થાય કોણ આવે? નાઇટ્રોજનમાં લખ્યું છે પણ એ સ્ટીલ બનાવવામાં મંદકર્તા તરીકે વપરાય, મંદનકર્તા તરીકે વપરાય. જ્યારે ઓક્સિજનમાં ચોખવટપૂર્વક લખ્યું છે કે એનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય. એટલે આપણો સાચો જવાબ ઓક્સિજન આવે, નાઇટ્રોજન આવશે નહીં. બરાબર. 77મો પ્રશ્ન છે એ આપણે જોઈએ કે જો કોઈનો પરમાણુ ક્રમાંક આપણા માટે 26 હોય, પરમાણુ ક્રમાંક 26 હોય અને એ જલીય દ્રાવણમાં, એ આપણા માટે જલીય દ્રાવણમાં દ્વિસંયોજક સ્થિતિમાં હોય, તો એની આપણે ચુંબકીય ચાક માત્રા BMમાં જણાવો. હવે 26મો જેનો પરમાણુ ક્રમાંક હોય એ આપણી માટે આયન Fe છે, આર્ગોન કોર 4s2 3d6, આમાંથી 2 ઇલેક્ટ્રોન વયા જાય એટલે 3dમાં 6 ઇલેક્ટ્રોન રહે, 3dમાં 6 ઇલેક્ટ્રોન રહે એટલે 1 2 3 4 5 અને 6, 4 ઇલેક્ટ્રોન યુગ્મિત આવે. મ્યુ પરથી આપણી માટે સૂત્ર આવે Nn+2 Bm, 4 અને 4, 4 ને 2 6 ચોક વર્ગમૂળમાં 24 થાય. જવાબ આવશે આપણી માટે 4.90 Bm. બોહર મેગ્નેટોન. આમાં આપણો જવાબ આવશે ઈ ડી સાચો આવશે. કોઈ આયનો આપેલા નથી, નહીતર આપણે પ્રબળ અને નિર્બળ ઉપરથી યુગ્મીકરણ કે એમને એમ રહેવા દઈએ, ઇલેક્ટ્રોન એવું બની શકે. પ્રશ્ન નંબર આપણા માટે 78મો આવ્યા. 78મો પ્રશ્ન, નિર્બળ બેઝિક દ્રાવણમાં, બહુ મોટો શબ્દ છે તમારા માટે અહીંયા, નિર્બળ બેઝિક દ્રાવણમાં MnO4 માઇનસ ની I માઇનસ સાથે પ્રક્રિયા થાય અહીંયા H2O ની સાથે, તો આપણને અહીંયા IO3 માઇનસ મળે, આયોડેટ આયન મળે. બરાબર, ધ્યાન રાખવું પડે એવું થાય, એના પરથી ખબર પડે આપણો જવાબ આયોડેટ આયન બી આવશે. હવે 79મો પ્રશ્ન છે એ આપણે જોઈએ. 79, કયો લિગેન્ડ નથી NO NH2
CH2 CH2 NH2 NH4 પ્લસ અને CO. કયો લિગેન્ડ નથી? તમે સમજો છો NO છે એ નાઇટ્રોસોનિયમ આયન થાય અથવા નાઇટ્રોસિલ પણ થાય. આ જે છે આપણા માટે 1,2 ઇથેન ડાયમાઇન એટલે આપણી માટે આ EN છે. આ આપણા માટે કાર્બોનિલ સમૂહ છે. NH4 પ્લસ આયન આપણા માટે લિગેન્ડ તરીકે આવતો નથી એટલે આપણો જવાબ આવશે આ એમોનિયમ. બરાબર, જવાબ આવશે C. હવે છેલ્લો પ્રશ્ન છે એ આપણે છોકરાઓ જોવા જઈ રહ્યા છીએ, 80મો પ્રશ્ન. તો એ 80મો પ્રશ્ન છે એ શું છે? એમાં UPSC નામ પૂછેલું છે આપણી માટે અને નામ આવી રીતે છે પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. કોનું સૂત્ર થાય? સામાન્ય જુઓ, પેન્ટાએમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ. આની સંયોજકતા -2 થાય, આની પોતાની -1 થાય, 3 થઈ ગયા. બીજું કંઈ કરવાનું રહેતું નથી. જવાબ આવશે આપણી માટે આ, અને આ જવાબ જે છે એ આપણી માટે પહેલો છે એ જવાબ. છોકરાઓ, આશા રાખું કે તમારા બધા પ્રશ્નોના જવાબ મોટા ભાગે સાચા હોય. બરાબર, અને તમને સમજાયું હશે. આમાં મેં મારી સમજપૂર્વક આખા બધા પ્રશ્નોના જવાબ તમને સમજાવ્યા છે. આમાં ક્યાંક ક્ષતિ પણ હોઈ શકે. આ જવાબો બધા સંપૂર્ણ સાચા છે હું જણાવતો નથી, પણ મેં મારા પોઈન્ટ ઓફ વ્યૂથી બધા પ્રશ્નોના જવાબ આપેલા છે. આપને મદદરૂપ થયું હશે. થેન્ક યુ. આપને વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. થેન્ક યુ વેરી મચ.